शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। बोलो लक्ष्मी नारायण देवनी श्री हरिकृष्ण महाराज की। सर्वावतारी ईष्टदेव भगवान श्री स्वामीनारायण आज राले में आपणु आवेलू श्री स्वामीनारायण मंदिर वरताल धाम एमां आज खूब ज दिव्य मूर्ति प्रतिष्ठा महोत्सव जेमां आज भगवान भगवत स्वरूपोनी प्रतिष्ठा थई त्यारे जेमने भगवान स्वरूपनी भेट आपी छे एवा वरतालथी पधारेला परम पूज्य धर्मधुरंधर 1008 आचार्य महाराजश्री तेमज जेमने आ मंदिरना निर्माणमां खूब ज मेहनत करी छे, सेवा करी छे एवा खूब ज विद्वान शास्त्री स्वामी श्री भक्ति प्रकाशजी स्वामी, सभामां उपस्थित वरताल मैजिक ट्रस्टी बोर्डना चेरमेन डॉक्टर संतोलदासजी स्वामी, गढ़पुर मंदिरना चेरमेन शास्त्री स्वामी श्री हरजीवनदासजी स्वामी તેમજ ઘણા બધા સંતો આજે ઉપસ્થિત છે। ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, સર્વે યજમાન શ્રીઓ અને સર્વે હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। આજે તો ખૂબ જ ઉમંગ અને ઉત્સાહનો દિવસ છે, કારણ કે છેલ્લા ઘણા બધા વર્ષોથી આપણે જે ક્ષણની રાહ જોતા હતા, જેની ઈચ્છા આપણને ઘણા બધા વર્ષોથી હતી કે રાલેમાં આપણું સુંદર મજાનું મંદિર થાય, ત્યારે વાલા ભક્તો આજે રાલેમાં વડતાલ ધામનું નિર્માણ થઈ ગયું અને મૂર્તિ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ, માટે આપણે બહુ ભાગ્યશાળી છીએ। શ્રીજી મહારાજે સત્સંગ જીવનમાં કીધું કે કાર્યયુક્તા મંદિરાણી તત્ર સ્વરૂપેશુ, કે અમે આજે સંકલ્પ કરીએ છીએ કે અમારે મંદિરના નિર્માણ કર્યા છે ને એમાં અમારે અમારું સ્વરૂપ કે ભગવાનનું સ્વરૂપની સ્થાપના કરીને આપી છે, પણ એ કોના માટે? તો ભક્તોના શ્રેયની માટે, ભક્તોના કલ્યાણની માટે। ત્યારે તે જ પરંપરામાં શ્રીજી મહારાજ એમના સમકાલીન સમયમાં 6 મોટા મંદિરના નિર્માણ કર્યા, એમાં બિરાજમાન નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ હોય એની સ્થાપના આપણને કરીને આપી। મંદિરો કેવા હોવા જોઈએ, મંદિરમાં બિરાજમાન દેવ કેવા હોવા જોઈએ, ભગવાનના સ્વરૂપો કેવા હોવા જોઈએ એનું જ્ઞાન આપણને ભગવાને આપેલું છે। તદુપરાંત શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને લખીને આપ્યું કે આચાર્યેણેવ દત્તમ યદ યચ્છતેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદ્યમેવ તરતુ યત, કે ધર્મવંશના આચાર્ય હોય એ જે ભગવાન શ્રી કૃષ્ણ આદિ ભગવાનના સ્વરૂપોની પ્રતિષ્ઠા કરીને આપે તે જ આપણે પૂજવા યોગ્ય છે, કારણ કે તેમાં અમે બિરાજમાન છીએ, પ્રત્યક્ષ બિરાજમાન છીએ। ત્યારે વાલા ભક્તો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ જે અક્ષરધામમાં બિરાજમાન છે, જે ભગવાન આ પૃથ્વીને વિશે વારે વારે અવતાર ધારણ કરીને પોતાના ભક્તની કલ્યાણ કરે છે, રક્ષા કરે છે, એ જ ભગવાન આજે રાલેમાં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપમાં બિરાજમાન છે। અને આજે અહીંયા વડતાલ ધામનું નિર્માણ થયું છે। શ્રીજી મહારાજે 6 મોટા મંદિરનું નિર્માણ કાર્ય કર્યા, પણ વડતાલમાં મોટા મોટા કાર્યો શ્રીજી મહારાજે વડતાલમાં કર્યા છે। વેદસ ગાદીની સ્થાપના હોય, આચાર્ય પદની સ્થાપના, શિક્ષાપત્રી લેખન શ્રીજી મહારાજે વડતાલમાં કર્યું, પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રીજી મહારાજે વડતાલમાં ભદ્રવીને આપણને આપ્યું છે। તે ઉપરાંત શ્રીજી મહારાજે કીધું કે પૂર્ણમાસે મેચ ગ્રામાંતરાદપી એતેષામ દર્શનમ ભક્ત્યા કરિષ્યંતર માનવાહ, કે દર પૂર્ણિમાએ જે કોઈ ભક્તો દૂર દેશાંતરથી અહીંયા આવીને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરશે એને ભુક્તિ તદેવ સતામ મુક્તિ, ભુક્તિ પણ પ્રાપ્ત થશે અને મુક્તિ પણ પ્રાપ્ત થશે। ત્યારે વાલા ભક્તો, રાલેમાં આપણું વડતાલ ધામનું નિર્માણ થયું છે, અહીંયા પણ લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે, અહીંયા પણ હરિકૃષ્ણ મહારાજ બિરાજમાન છે। ત્યારે જે કોઈ ભક્તો અહીંયા એકાદશીના દિવસે અહીંયા આવીને ભગવાનની સેવા કરશે, બારસના પારણા કરશે, શનિવાર રવિવારે અહીંયા આવીને સભામાં લાભ લેશે, જે કોઈ ભક્તો અહીંયા આવીને સેવા કરશે, કીર્તનાદિક ગાશે, કથાનું શ્રવણ કરશે, પૂનમ ભરશે, એ તમામે તમામ ભક્તોની ઈચ્છા મનોકામના ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ પૂર્ણ કરશે। કારણ કે શ્રીજી મહારાજનું વચન છે, આચાર્ય મહારાજે જે સ્વરૂપોની પ્રતિષ્ઠા કરીને આપી એમાં તો ભગવાન અવશ્ય વિરાજમાન છે, ભગવાનનું વચન છે। શિક્ષાપત્રીમાં લખીને આપ્યું છે આપણને ભગવાને, અને શિક્ષાપત્રીના અંતમાં ભગવાને શું કીધું કે મધુરૂપમિતિ મધવાણી,
કે મારી વાણી મારું સ્વરૂપ છે, માટે અહીંયા આજે પ્રત્યક્ષ ભગવાન બિરાજમાન થયા છે. ખૂબ જ આનંદનો દિવસ છે. શ્રીજી મહારાજે મંદિરનું નિર્માણ કાર્ય કરીને આપણને આપ્યા અને શિક્ષાપત્રીમાં આપણને ભગવાને લખીને આપ્યું કે ભગવાન મંદિરમ સર્વે સાયમ ગંતવ્ય મનવહમ નામ સંકીર્તનમ કાર્ય તત્રો છે રાધિકાપતે, કે અમારા સર્વે ભક્તોએ રોજ નિત્ય પ્રત્યે ભગવાનના મંદિરમાં જવું અને ત્યાં ઉચ્ચ સ્વરે રાધા કૃષ્ણ સહિત ભગવાનના કીર્તન આદિ ગાન કરવું, કથા વાર્તાનું શ્રવણ કરવું, ઉત્સવમાં ભાગ લેવો. ત્યારે આજે આપણું અહીંયા નિર્માણ થયું છે મંદિરનું. ત્યારે આપ સર્વે ભક્તોને મારી ભલામણ છે કે શનિવાર રવિવાર હોય, આપણા હિન્દુ સનાતન ધર્મમાં આવેલા તમામ તહેવારો હોય, જન્માષ્ટમી આદિ, એ તમામ દિવસોમાં આપ સર્વે ભક્તો અહીંયા આવજો, ભગવાનના દર્શન કરજો, સેવા આદિ કરજો, એ મારી ભલામણ છે. અને આજે ખાસ કરીને આમ તો જન્મદિવસનું અમને એટલું કંઈ ખાસ હોતું નથી, પણ આજે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ને તે દિવસે મારો જન્મદિવસ આવ્યા માટે અમને બહુ આનંદ થાય છે. અમને જ્યારે જ્યારે અમારો જન્મદિવસ આવશે ત્યારે ત્યારે અમને રાલેમાં મૂર્તિ પ્રતિષ્ઠા યાદ આવશે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મંદિરમાં જેમને સેવા આપી છે એવા શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી હોય, આમ તો આપણે મોતી જોઈએ, હમણાં બધા હરિભક્તોને મોતીની માળા પહેરાવી, મોતી જ્યારે છૂટતી હોય ત્યારે બધી વેરે વિખાયેલી હોય, બધી જગ્યા પડી હોય, પણ જ્યારે એ મોતીઓમાં જ્યારે દોરી આપણે લગાવીએ છીએ ત્યારે સરસ મજાની માળા બને છે. ત્યારે આ રાલેમાં આપણા સત્સંગ સમાજમાં દોરીનું કામ જો કોઈ કર્યું તો શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી કર્યું. તમામ હરિભક્તોને એકત્રિત કર્યા, બધાને પ્રેરણા આપી પરમ પૂજ્ય આચાર્ય મહર્ષિની આજ્ઞાથી ત્યારે આ સુંદર મજાનું મંદિરનું નિર્માણ કાર્ય થયું છે. ત્યારે શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી એમના સંત મંડળને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને જે ભક્તોએ આ મંદિરના નિર્માણમાં હોય તેમજ આ ઉત્સવમાં જે ભક્તોએ નાનામાં નાની સેવા કરી હોય તમામની ઉપર ભગવાનની વિશેષ કૃપા કાયમ વરસતી રહે. આપ સર્વે ભક્તોનું ભગવાન ખૂબ મંગળ વિસ્તારે એ જ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.